અગાઉ આ મિલકતને 23/5/2023ના 262ની નોટિસ આપેલી છે. હાલ વેસ્ટ ઝોન વિસ્તારમાં જ્યાં અગાઉ 262 આપેલી હોય પરંતુ કાર્યવાહી કોઈ થયેલ ન હોય એનું એક લિસ્ટિંગ કરી અને અમે આગળની કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરેલ છે. એ પૈકી આજે અમે આ પ્રોપર્ટીની સ્થળ વિઝિટ પણ લીધી હતી, અમે પોતે અમારી ટીમ સાથે. અને આ જે પ્રોપર્ટી છે એને 262 અપાઈ ગઈ છે. આખરી નોટિસ આજે અપાઈ જશે અને પછી એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 23/5/2023. તો એ પછી કામગીરી શા માટે નથી? કારણ કે પછી તો 1.5 વર્ષ જેવો સમય જતો રહ્યો. હું કહું છું કે અમે એનાથી જ શરૂઆત કરી કે અગાઉ 262 અપાઈ ગઈ છે, અગાઉ 262 અપાઈ ગઈ છે અને કોઈ કાર્યવાહી થયેલ નથી. એ આખું લિસ્ટિંગ કરી અને અમુક આજે એ પૈકીની અમુક પ્રોપર્ટી વિઝિટ કરેલી હતી. એ પૈકીની આ એક સ્કૂલ હતી અને એમાં અમે હવે આગળની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અમે એટલે જ મુલાકાત લીધી હતી. હવે એનું જે વોટર સપ્લાય છે, સીવરેજ છે અને પીજીવીસીએલનું કનેક્શન છે એ કપાત કરવામાં આવશે અને જે આખું બાંધકામ છે તે દૂર કરવામાં આવશે. હું માનું છું અત્યારે અમારી પાસે વિગત નથી, મેળવી રહ્યો છું, પણ આ વિગત હું મેળવી રહ્યો છું. અત્યારે માલિક કે મને વ્યક્તિગત ધ્યાન નથી, હું પછીથી મેળવીને આપને કહું છું. જોગવાઈ એટલે ડિમોલ્યુશન સુધી કરવાનું રહે, ડિમોલ્યુશન સુધી કરવાનું રહે. જાતું દૂર કરે તો ઠીક છે, નહીં તો પછી કોર્પોરેશને દૂર કરવાનું રહે. અત્યાર સુધી 262 અપાઈ ગઈ હોય અને કાર્યવાહી નથી થઈ એનું લિસ્ટ બનાવી અને અમે એ પૈકીની અમુક આજ સ્થળ વિઝિટ કરેલી હતી. એ પૈકીની એક સ્કૂલ છે. કોર્પોરેશન વેસ્ટ ઝોનમાં લગભગ 50 જેટલી છે.